તો આ તરફ નવસારીમાં વાવાઝોડાની સહાય મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્ય અનંત પટેલ અને નરેશ પટેલ સામે કોંગ્રેસની સરકાર પાસે વિશેષ પેકેજની માંગ। કોંગ્રેસે ચીખલીમાં રેલી યોજી તાલુકા પંચાયતમાં આવેદન આપ્યું છે। ટીડીઓને આવેદન આપી વિશેષ પેકેજ આપવાની માંગ કરી છે। વાવાઝોડામાં ઘર ગુમાવનાર પરિવારને 5 લાખ આપવાની માંગ કરવામાં આવી। હજારો ઘરોને નુકસાન થયું હતું અને ઘરોને નુકસાન થયું હતું તેના વળતર રૂપે માત્ર સહાયની વાત કરી હતી, કોઈ પેકેજની વાત નહીં કરી હતી। અમારે વિશેષ પેકેજની જરૂર છે। વિશેષ પેકેજ અમને મળશે અને દરેક અસરગ્રસ્તોને પૈસા મળશે ત્યારે એની માંગણી માટે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં અમે આવ્યા। અમે અમારું આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગણી છે કે અમને સહાય નહીં, વિશેષ પેકેજની જરૂર છે। તો રેલીની જાણ થતાં ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા તાલુકા પંચાયત। કાર્યકર્તા ભેગા થતા ધારાસભ્ય નરેશ પટેલ પણ તાલુકા પંચાયતે પહોંચ્યા અને ભાજપે કોંગ્રેસને વાવાઝોડા મુદ્દે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો। ધારાસભ્ય નરેશ પટેલે કાર્યકર્તાઓને સમજાવી પરત મોકલ્યા। ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે આવતા તંત્ર ચિંતામાં મુકાયું। સરકારે પણ સમયસર જેને મળવા પાત્ર છે એને સહાય ચૂકવી દીધી છે અને જે વિશેષ પેકેજ માટે જે અમે માંગણી કરી રહ્યા છે કે 2900થી પણ વધારે ઘરો છે કે જે એટલી મોટા પ્રમાણમાં પતરા ઉડેલા છે જે નોમ્સમાં આવતા નથી, પણ તેમ છતાં સરકાર મન મોટું રાખે અને એમને પણ નાની મોટી સહાય ચૂકવે એ રીતે અમે માંગણી કરી છે। અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, આંબાની કલમ હોય, ચીકુની કલમ હોય, તો એને પણ પાકને જે નુકસાન થયું છે એને પણ વળતર મળે એ માટે સરકારને અમે સમયસર રજૂઆત કરી દીધી છે।